રાજકોટ નાયરા પેટ્રોલ પંપ ગત રાત્રે 9 વાગે બંધ કરવામાં આવ્યો. પેટ્રોલ ડીઝલનો જથ્થો થઈ ગયો છે ખતમ. 3 દિવસથી પેટ્રોલ ડીઝલની ગાડી ભરવા મોકલી છે. રોજ 10,000 લીટર પેટ્રોલ ડીઝલ જાય છે. ગત રાત્રેથી ગ્રાહકો પણ થઈ રહ્યા છે પરેશાન. મારું નામ કિરીટભાઈ પટેલ છે. કાલ રાત્રે 9 વાગ્યાથી બંધ છે અને અત્યારે ઉપરથી માલ સપ્લાય ઓછી છે. એનું અનુસંધાને અમારે ગાડી ભરવામાં 2-4 દિવસે વારો આવે છે. અત્યારે કંપનીને રેટ પ્રમાણે માલ સપ્લાય ઓછો કરે છે, એટલે શું થાય છે કે મારે એક કાતરા ગાડી જોઈ એક દિવસ પૂરતી બીજે, એના બદલે ગાડી જો 3-4 દિવસે આવે તો મારો પંપ ડ્રાય થઈ જાય. એટલે એના અનુસંધાને મારો કાલ રવિવારે રજા હતી એટલે મારી ગાડી ભરાણી નથી. આજે સોમવાર છે, મારી ગાડી કાલ રાતની અહીંયા પડી છે, પણ હજુ સુધી અંદર ભરવા માટે એ લોકોએ અંદર લીધી નથી. એટલે જ્યારે અંદર લેશે, ગાડી ભરાશે, અહીંયા આવશે, ખાલી થશે, પછી મારું વેચાણ ચાલુ થશે. ત્યાં સુધી આટલો ટાઈમ મારો પંપ બંધ રહેશે. મારું અહીંનું વેચાણ રોજનું 10,000 લીટર પેટ્રોલનું વેચાણ છે. જેની અનુસંધાને મારા પંપેથી જે સેટિસ્ફાઈડ બધા વિશ્વાસુ કસ્ટમર છે એ બધા મારા પંપ સિવાય ભરાવતા નથી. એટલે એ લોકો પણ કાલના બધા પ્રશ્નો કરે છે કે કેમ નથી, શું છે, કારણ કે મારું અત્યાર સુધીમાં ક્યારેય આવી રીતે મારું પંપ ડ્રાય નથી થયો. પણ ડ્રાય થાય એટલે કસ્ટમરો ક્યારે આવશે, શું છે, પણ હવે આ લોકોનું ભરવાનું કોઈ નેઠો નથી. એટલે મારે કસ્ટમરને શું જવાબ દેવો એ અમે નક્કી નથી કરી શકતા કે ક્યારે અમે માલ સપ્લાય કરશું. એનો પ્રોબ્લેમ છે. ઓકે.